વાત કરીએ વડોદરાની તો વડોદરામાં 1 માર્ચથી હોર્ડિંગ્સ ફ્રી થશે, જ્યાં સ્થાયી સમિતિ દ્વારા એક ઠરાવ પાસ કરવામાં આવ્યો છે। હોર્ડિંગ્સ લગાવવા પર પ્રતિબંધ, જ્યાં રાજકીય સામાજિક જાહેરાતના હોર્ડિંગ્સ નહીં લગાવી શકાય। હોર્ડિંગ્સ લગાવનાર સામે કોર્પોરેશન કાર્યવાહી કરશે, ત્યારે કોર્પોરેશન જાહેરાત માટે કરશે વૈકલ્પિક વ્યવસ્થા, જ્યાં કોર્પોરેશન જાહેરાત માટે શહેરમાં કિયોસ્ક લગાવશે, ત્યારે ટેમ્પરરી લોખંડના સ્ટ્રક્ચર પણ ઊભા કરશે। માનનીય મ્યુનિસિપલ કમિશનરે સ્થાયી સમિતિમાં બજેટ રજૂ કર્યું। બજેટમાં જે પ્રજાલક્ષી કામો કરવાના હોય, જે પ્રકારની પ્રજાની રજૂઆતો આવતી હોય, એના આધારે બજેટ પર ચર્ચા કરતાં એક સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો કે વડોદરા શહેરને હોર્ડિંગ ફ્રી બનાવવું જોઈએ। ખાસ કરી અને વડોદરા શહેરના વોટર બોડી, ઐતિહાસિક ઇમારતોને ઢાંકી દેવામાં આવે। વાવાઝોડાની પરિસ્થિતિ વખતે ઘણી વખત આ હોર્ડિંગો નમી જતા હોય કે ઉડી જતા હોય તો નાગરિકોની સુરક્ષા અને સલામતી સામે પણ ભય ઊભો થતો હોય છે। એ સિવાય આજે વાંસના બાંબુથી પોલથી જે રીતે ખોદકામ કરવામાં આવે છે, ઘણી વખત રોડ પર ખાડા પડતા હોય છે કે કોર્પોરેશનના પ્રજાના પૈસે બનાવેલા પ્યોર બ્લોક પણ લોકો ઉખાડીને હોર્ડિંગ લગાડતા હોય છે, એટલે કોલેટરલ ડેમેજ પણ થતા હોય છે। આ વસ્તુને ધ્યાનમાં રાખી અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ખાસ કરીને સ્થાયીના સભ્યો, સંકલન સમિતિ અને તમામ ધારાસભ્યો શ્રીના સંમતિથી એક સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે વડોદરા શહેરને હોર્ડિંગ ફ્રી બનાવવું જોઈએ અને આ હોર્ડિંગ ફ્રી 1 માર્ચથી બનાવવું જોઈએ। સ્પષ્ટ ગાઈડલાઈન છે, આજની નહીં, વર્ષોથી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે 4 રસ્તાઓ પર એક બી હોર્ડિંગ લાગવા નહીં જોઈએ। નાગરિકો જે રસ્તેથી જતા હોય, કાર લઈને, સ્કૂટર લઈને અથવા વ્હીકલ લઈને જતા હોય, એમની નજર 4 રસ્તાઓ પર કોઈ પણ એવો હોર્ડિંગ અથવા કોઈ પણ એવી જાહેરાત ના હોવી જોઈએ જેનાથી પેલો અંજાય અને એક્સિડન્ટ થાય। આની ચોખ્ખી ગાઈડલાઈન છે અને 20 મીટર દૂર, 20 કે 30 મીટર દૂર કોઈ હોર્ડિંગ લગાવવા જોઈએ, લગાવે છે? આ તો એવું છે, ધર્મનો દેશ છે। એક ઋષિમુનિ આવીને એનો હોર્ડિંગ લગાવે તો કોણ ઉતારવા જશે? ભગવાન રામનો બોર્ડ લગાડે તો કોણ ઉતારવા જશે? કૃષ્ણનો બોર્ડ લાગે કોણ ઉતારવા જશે? વાર્તાઓ બહુ મોટી મોટી થઈ શકે છે, પણ પ્રેક્ટિકલમાં જ્યારે આવીએ આપણે ત્યારે આ થઈ શકતું નથી। એના માટે નીતિ નિયમ જો બનાવો છો અને મોડાથી જ્યારે તમે કહો છો કે અમે કરીશું તો કરી બતાડો, ત્યારે એવું લાગશે કે કરી બતાડ્યું। ખાલી